અમરેલી શહેર ખાતે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોના મન મજબૂત અને સ્વાગત સન્માનિત કાર્યક્રમ યોજાયેલ, જેમાં દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી અને ભાવનગરના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલા પ્રમુખ રસીલાબેન મનસુખભાઈ કનેજિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ પ્રમુખ પ્રભારી મનસુખભાઈ કનેજિયા, અમરેલી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પાદર, કુંકાવાવના સરપંચ સુરેશભાઈ આર્મી તેમજ જિલ્લા સમાજ સુરક્ષાના ખેર સાહેબ, અમરેલી યુવક સાંસ્કૃતિક બોર્ડના બારૈયા સાહેબ, મહિલા પ્રદેશ મંત્રી ભાવનાબેન ગોંડલિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હલકાબેન ગોંડલિયા, નગરપાલિકા સદસ્ય કોમલબેન રામાણી, એડવોકેટ ગુજરાત પ્રદેશ પ્રમુખ ખોખર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ખાસ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય અને બોટાદના સમઢિયાળાના રામદેવ પીર મંદિરના મહંત વાસુ ભગત અને ખારી ખીજડીયાના કાલિદાસ બાપુ જેવા સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત થયેલ। આ કાર્યક્રમમાં ઉપરોક્ત તમામ મહાનુભાવોએ સારી એવી જહેમત ઉઠાવી હતી। આ સાથે ગુડ 24 ન્યૂઝ ચેનલના તંત્રી આશિફ પઠાણનું ફૂલહાર કરી સન્માન કરાયું હતું। ગુડ 24 ન્યૂઝ ચેનલ ટીમ લાઠી। મનસુખભાઈ કનેજિયા, દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન પ્રદેશ પ્રભારી, ભાવનગરના અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્રમાં ડોનેશન કમિટીના ચેરમેન સિહોર ગુર્જર। દર્શક મિત્રો, આજે અમરેલીની અંદર બાલા હનુમાનની જગ્યાએ જ્યારે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી આયોજિત આજે અહીંયા આ દિવ્યાંગોને સન્માનિત કરવા માટે જ્યારે એનો જે કાર્યક્રમ રચાનો એ સમયે આપણે અહીં આપેલ હાજરીના સાહેબશ્રીને મળીએ। હા સાહેબ, આપનું શુભ નામ? મારું નામ સંજીવભાઈ લાખાણી, હું મોટી કપડો ગામનો સરપંચ છું અને આ કાર્યક્રમમાં દિવ્યાંગનો જે કાર્યક્રમ હતો અમરેલીમાં, અમરેલી જિલ્લાનો, એ ખૂબ સરસ અને વ્યક્તિત્વ દિવ્યાંગને પોતાની ઈચ્છા અનુસાર એવા સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। લોકો બધા અપેક્ષા રાખીને બેઠા છે કે તમે તમારી રીતે જેટલી યોગદાન આપો તો વધારે સારું, તો તમારું શું માનવું છે? હંમેશા માટે દિવ્યાંગો માટે મારું જીવન નિર્ણય જેમ આર્મી માટે થયું છે તેમ પણ હું ઈશ્વરને એવી પ્રાર્થના કરીશ કે દિવ્યાંગોને મારફતે હું મારું ઋણ કંઈક ચૂકવી શકું અને કાર્યક્રમમાં કંઈ ગમે ત્યારે સહમતિ આપી અને મારું યોગદાન આપી શકું। થેન્ક યુ બેન છે ભાવનગર જિલ્લા પ્રમુખ તરીકે દિવ્યાંગ સેવા ચેરિટેબલ અમરેલી દ્વારા ચૂંટાયેલ છું અને જયસિંહ ખાસ તો સ્વાગત કર્યું શાક બનાવીને, કેમ કે આપણી ઘરે કોઈ મહેમાન આવતા હોય ને તો આપણે એમ કહી દઈએ છીએ કે ત્યાં રિક્ષા મળી જશે, તમે આવી જજો, પણ એને એટલા ટાઈમથી અમે આવી છીએ પણ ક્યારે અમને એવો અહેસાસ નથી થવા દીધો। પોતે પોતાની રિક્ષા ગમે એવો સમય હોય, ગમે એવો ટાઈમ હોય પણ એ મેકલે જ છે। હજી સુધીમાં અમને નથી સાંભળતું કે અમે પોતાની પર્સનલ રિક્ષા બાંધી હોય, અમે ઉતરી પહેલાં એ લોકો ઊભા જ હોય ત્યાં લેવા। એટલે ખાસ તો વિજયસિંહનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જમવાનું પણ અમે આટલા સમયથી આવી છીએ તો એ લોકો બહુ જ સરસ રીતે અમને સાચવ્યા છે, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે પ્રોગ્રામ પણ બહુ એને સરસ કર્યો છે, રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ નંબર આવ્યો બધાનો, ખૂબ સરસ સ્વાગત કર્યું બધાનું। ખૂબ ખૂબ આભાર વિજયસિંહ, થેન્ક યુ, આભાર। આપણે ન્યૂઝીલેન્ડ આજે આ સભાની અંદર, આ મંચની અંદર જેને ધ્યાન કેન્દ્રિત થયું હોય એવા ન્યૂઝીલેન્ડ પાસે આપણે જઈએ અને મુલાકાત લઈએ। આપનું શુભ નામ? ન્યૂઝીલેન્ડ કોલડિયા। હવે આપ આજના કાર્યક્રમમાં હાજરી આપી તો આપ થોડો શબ્દોમાં ટૂંકમાં આપ કાંઈ કહેશો? આપ વિકલાંગના જે પ્રોગ્રામમાં હાજરી આપી એમાં તમારી તરફથી તમે શું શું અત્યારે સુધીમાં પ્રગતિ કરી અથવા ક્યાં તમે થોડોક પરિચય આપી શકશો? આપો। યુસી કોલડિયા, 2020માં મારું એક્સિડન્ટ થયું હતું જ્યારે હું 16 વર્ષની હતી। 2020માં એક્સિડન્ટ થયું પછી અમે રાજકોટ મારું ઓપરેશન થયું અને પિત્રા સર્વોદય ટ્રસ્ટ જે કચ્છમાં આવેલું છે ત્યાં મેં તાલીમ ફિઝિયોથેરાપી માટે ગઈ અને ત્યાં તાલીમ મેળવ્યા બાદ
બરોબર. ત્યાં તાલીમ મેળવ્યા બાદ મને સ્પોર્ટ્સનું કીધું જોઈન કરવાનું, અને ત્યારે મેં સ્પોર્ટ્સ જોઈન કર્યું. અને ત્યારે ત્યાંના જે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અશોક સર ત્રિવેદી એની તાલીમ નીચે મેં સ્પોર્ટ્સ જોઈન કર્યું. જ્યારે મારા પપ્પાને કીધું તો એણે મને પરમિશન આપી સ્પોર્ટ્સની. ન્યુજીબેન, તમે આ બધામાં જ્યારે તાલીમ લેવા જતા હતા ત્યારે તમને તમારો વિશ્વાસ કેવો હતો? શરૂઆતમાં તો હતું કે થઈ જશે, પણ જેમ જેમ ટાઈમ ગયો 3 વર્ષે 3 વર્ષ થયા પણ એક પણ મેડલ ન મળ્યો. ત્યારે થોડું થયું કે હવે મૂકી દઉં, પણ 3 વર્ષ પછી જ્યારે મેડલ મળ્યો ત્યારે મને એમ થયું કે નહીં, હું કરીશ, આગળ જઈશ. અને મેડલ મળ્યા પછી